કેમ છો મિત્ર? મજામાં? આજનો આપણો ખૂબ અગત્યનો અને મોસ્ટ આઈએમપી એવો પ્રશ્ન ચેપ્ટર નંબર 9નો પ્રિઝમ દ્વારા પ્રકાશનું વક્રીભવન અને એની અંદર આપણે પ્રિઝમનું સૂત્ર પણ તારવશું. અહીંયા આપણે એક પ્રિઝમ જે છે એ ધ્યાનમાં લીધેલો છે. હવે એની અંદર પ્રકાશના કિરણોનું વક્રીભવન કઈ રીતે થશે એ સમજવાનું છે. તો એ સમજવા માટે અહીંયા એક આપણે આપાત કિરણ આપીએ છીએ. આ પ્રિઝમની બંને સપાટીઓ છે. પ્રથમ સપાટી વડે કિરણ વક્રીભવન પામીને બીજી સપાટી સુધી પહોંચશે. બીજી સપાટીએથી પાછું બહાર નીકળશે ત્યારે વક્રીભવન પામશે. બરાબર? તો આ આપણી માટે જે છે એ આપાત કિરણ છે. આ જે છે એ વક્રીભૂત કિરણ છે અને અહીંયા જે બહાર નીકળે છે એ આપણી માટે નિર્ગમન કિરણ છે. બરાબર? ખૂણાઓ વ્યાખ્યાયિત કરવા માટે આપણે સપાટીએ લંબ દોરવો પડે. એટલે આ પ્રિઝમની જે સપાટી છે ત્યાં આપણે લંબ દોરીએ એટલે આ સપાટીને દોરેલો લંબ છે. આ પ્રથમ સપાટી માટે. સેમ એવી રીતે આ બીજી સપાટીને દોરેલો લંબ છે. તો આપાત કિરણનો લંબ સાથેનો જે ખૂણો હોય એને કહેવાય આપાત કોણ. એટલે અહીંયા આઈ જે છે એ શું દર્શાવે છે? આપાત કોણ દર્શાવે છે. બરોબર? આઈ શું દર્શાવે છે? આપાત કોણ દર્શાવે છે. ચાલો, આ કિરણ જે છે અહીંયા આપાત થયું, ત્યાંથી આમ વક્રીભવન પામ્યું, પણ એ પ્રથમ સપાટી માટે છે એટલે આ વક્રીભૂત કિરણનો લંબ સાથેનો ખૂણો જે છે એ થયો વક્રીભૂત કોણ. પણ પ્રથમ સપાટી માટે છે એટલે R1 જે છે એ શું બતાવે છે? વક્રીભૂત કોણ બતાવે છે પ્રથમ સપાટી માટેનો. હું આખું લખતો નથી પણ યાદ રાખજો કે પ્રથમ સપાટી માટે દર્શાવે છે. બરાબર? હવે આ નિર્ગમન કિરણ છે. નિર્ગમન કિરણનો લંબ સાથેનો જે આખો ખૂણો બને છે એ આપણી માટે થશે ઈ નિર્ગમન કોણ. તો અહીંયા ઈ જે છે એ શું દર્શાવે છે? નિર્ગમન કોણ દર્શાવે છે. ચાલો, હવે સમજો, આ બે સપાટી જે છે એની વચ્ચે કિરણ આપાત થાય છે અને નિર્ગમન થાય છે. તો જે બે સપાટી વચ્ચે કિરણ આપાત થતું હોય અને નિર્ગમન પામતું હોય એ બે સપાટી વચ્ચેનો જે ખૂણો હોય એટલે કે આ ખૂણો એને કહેવાય પ્રિઝમ કોણ. એટલે એ જે છે એ શું દર્શાવે છે? પ્રિઝમ કોણ દર્શાવે છે. બરાબર? ચાલો, હવે જે છે આ જે કિરણ જે છે થોડુંક એને પાછળની બાજુ આપણે લંબાવીએ તો અહીંયાથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ આ કિરણની મૂળ દિશા હતી એટલે આ બીજી સપાટી માટે શું થશે? વક્રીભૂત કોણ થશે. તો R2 જે છે એ શું દર્શાવે છે? વક્રીભૂત કોણ, પણ દ્વિતીય બીજી સપાટી માટે દર્શાવે છે. બરાબર? ચાલો, હવે આ જે વાત છે એને આપણે થોડીક આગળ વધારીએ તો આપાત કિરણ જે છે એની આ દિશા હતી એટલે આપાત કિરણ જે છે એની દિશાને હું આગળ આમ લંબાવું તો આ જે છે એ આપાત કિરણની મૂળ દિશા છે. પણ કિરણ જ્યારે પહેલી સપાટી પર આપાત થયું એટલે વક્રીભવનના લીધે આ ડાયરેક્શનમાં જાય છે એટલે એટલું એનું વિચલન થઈ ગયું. તો Δ1 શું બતાવે છે? વિચલન કોણ બતાવે છે. પણ કોની માટે? પ્રથમ સપાટી માટેનો વિચલન કોણ બતાવે છે. એવી જ રીતે અહીંયા આ Δ2 થશે જે બીજી સપાટીનો વિચલન કોણ બતાવે છે. શું બતાવે છે? બીજી સપાટીનો વિચલન. બરાબર? એટલે આ જે છે Δ2 થશે. હવે અહીંયા આપણે એક સમક્ષિતિજ લાઈન દોરીએ છીએ. બરાબર? તો આ સમક્ષિતિજ લાઈન તમે ધ્યાનથી જુઓ તો આ સમક્ષિતિજ લાઈન અને મૂળ આપાત કિરણની દિશા એટલે આ ખૂણો જે છે એ કેટલો છે? Δ1 છે. બરાબર? આ Δ2 છે એટલે એની સામેનો આ ખૂણો પણ કેટલો થશે? Δ2 થશે. તો આ Δ1 અને આ Δ2
તો હવે ધ્યાનથી તમે જુઓ કે આ આપાત કિરણની મૂળ દિશા હતી, એની બદલે કિરણ અહીંયા નીકળે છે, એટલે આ જે છે એ એનું ટોટલ કુલ વિચલન થયું, જે Δ1 પ્લસ Δ2 જેટલું થશે. આટલું કેટલું છે? Δ1. આ કેટલું છે? Δ2. તો આખું કેટલું થશે? બેયના સરવાળા જેટલું, જેને આપણે નામ આપ્યું ડેલ્ટા. તો ડેલ્ટા એટલે Δ1 પ્લસ Δ2 અને એને કહેવાય કુલ વિચલન કોણ. બરાબર. ચાલ હવે બીજી વાત, અહીંયા Δ1 ની સામેનો ખૂણો જે છે Δ1 થશે, R1 ની સામેનો ખૂણો જે છે R1 થશે. એવી જ રીતે અહીંયા Δ2 ની સામે Δ2, R2 ની સામેનો ખૂણો શું થશે? R2 થશે. તો અહીંયા જુઓ, આ બંનેનો જે સરવાળો છે એ કોના જેટલો થશે? I જેટલો. તો I બરાબર આપણે શું લખી શકશું? R1 પ્લસ Δ1. સેમ એવી રીતે આ બંને જે છે R2 Δ2 એનો સરવાળો E જેટલો થશે. તો E બરાબર મને શું મળશે? R2 પ્લસ Δ2. હવે પહેલા સમીકરણમાંથી Δ1 ને સૂત્રનો કરતા બનાવો તો I માઇનસ R1 મળે. બીજા સમીકરણમાંથી Δ2 ને સૂત્રનો કરતા બનાવો તો E માઇનસ R2 મળે. આનો આપણે આગળ ઉપયોગ કરીશું. બરાબર. આ જે છે એને આપણે L નામ આપી દઈએ. તો આ ત્રિકોણ છે, આ ત્રિકોણનો ખૂણો A, આ એની અંદરનો અંતર્ગત ખૂણો L. તો ત્રિકોણની અંદર ત્રિકોણનો ખૂણો અને એના અંતર્ગત ખૂણાનો સરવાળો કેટલો થાય? 180 થાય. બરાબર. તો આપણે લખી શકીએ કે A પ્લસ L બરાબર 180. તો આની મદદથી L બરાબર શું લખી શકાય? 180 માઇનસ A. ચાલો આ કામ લાગશે આગળ પછી. હવે આ ત્રિકોણ તમે જુઓ નીચે નાનો R1 પ્લસ R2 પ્લસ L. ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો થાય? 180. તો R1 પ્લસ R2 પ્લસ L બરાબર 180. અહીંયા L ની કિંમત મૂકી દો તો R1 પ્લસ R2 આ 180 માઇનસ A L ની જગ્યાએ બરાબર 180. આ 0 થઈ જશે. તો R1 પ્લસ R2 માઇનસ A ઓલી બાજુ જશે તો પ્લસ A થશે. રેડી? એક આ સમીકરણ મળ્યું. હવે આપણી પાસે સૂત્ર છે કે ડેલ્ટા બરાબર Δ1 પ્લસ Δ2. હવે Δ1 એટલે શું હતું? I માઇનસ R1. Δ2 એટલે શું હતું? E માઇનસ R2. આ બંને પદમાંથી માઇનસ કોમન કાઢીએ. I એઝ ઇટ ઇઝ, E પણ એઝ ઇટ ઇઝ, માઇનસ કોમન એટલે R1 પ્લસ R2. બરાબર. તો અહીંયા તમે જોઈ શકો કે R1 પ્લસ R2 જે છે એ કેટલું થશે? A જેટલું. તો ડેલ્ટા બરાબર I પ્લસ E માઇનસ A. માઇનસ A ને આ બાજુ લઈ લ્યો તો ડેલ્ટા પ્લસ A બરાબર I પ્લસ E. આ જે સમીકરણ આપણને મળે છે એને કહેવાય પ્રિઝમ સૂત્ર. અને આ IMP છે અને બોર્ડમાં ઘણીવાર પૂછાઈ ગયેલું છે. તો પ્રિઝમ સૂત્ર તારવવાનું કે તો આપણે અહીંયા સુધી જે છે એ તારવી શકીએ. બીજી વસ્તુ એક્સ્ટ્રા MCQ કે દાખલામાં જે આપણને કામ લાગે એ કે ભાઈ પ્રિઝમની પ્રથમ સપાટી માટે આપણે સ્નેલનો નિયમ વાપરવો હોય તો પ્રથમ સપાટી માટે આમ થશે N1 sin I બરાબર N2 sin R1. કેમ કે પહેલી સપાટી માટે આપાત કોણ I છે, વક્રીભૂત કોણ જે છે R1 છે. એવી રીતે બીજી સપાટી માટે આપણે સ્નેલનો નિયમ જે છે વાપરવો હોય તો બીજી સપાટી માટે થશે N2 sin R2 બરાબર N1 sin E. તો આ બીજી સપાટી માટેનું સૂત્ર થશે. તો ખૂબ મહત્વની વિદ્યાર્થી મિત્રો થિયરી છે. આખી આકૃતિ દોરીને મેં તમને સમજાવવાનો પ્રયાસ કર્યો છે. આશા છે કે આપને વ્યવસ્થિત સમજાણું હશે. મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં.